હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 6 કન્ટિન્યુ કરીએ છીએ આપણે. હવે એક નવો ટોપિક ચર્ચવાનો છે. એડી પ્રવાહો સમજાવો. એડી એવું નથી, એડી એટલે ગુમરી કહેવાય. વમળ ગઈ ને પાણીમાં થતું, તો એવું ગુમરી વાળા પ્રવાહો એડી કરન્ટ્સ કહેવાય છે. અને વિદ્યુત ચુંબકીય અવમંદનની ચર્ચા આપણે કરવાની છે. તો એડી પ્રવાહો શું છે? એ કે કોઈ વાહક હોય એના મોટા ટુકડાને જ્યારે બદલાતા ચુંબકીય ફ્લક્સમાં મૂકવામાં આવે તો એની અંદર ગુમરીવાળા પ્રવાહો ઉત્પન્ન થાય છે. એ પ્રેરિત પ્રવાહો હોય છે, વગર બેટરીએ થાય, એ ફ્લક્સના ફેરફારને લીધે. લેન્ઝના નિયમમાં કર્યું હતું ને એ પ્રમાણે, અને ફેરેડેના પ્રયોગોમાં. તો એ વહન જે થાય એ આમ ગુમરી પ્રકારનું હોય છે. એટલા માટે એને ગુમરીવાળા પ્રવાહો અથવા વમળવાળા પ્રવાહો અથવા એડી કરન્ટ્સ કહેવામાં આવે છે. કેવું હોય આપણે જોઈએ. જો કે આ કોઈ વાહકનો મોટો ટુકડો છે. હવે બદલાતું ચુંબકીય ફ્લક્સ એટલે આ ચુંબકને આપણે આમ નજીક લઈ જઈએ એટલે આ વાહક સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાતું જાય. તો આ વાહકની અંદર જે મુક્ત ઇલેક્ટ્રોન્સ હોય એ આ રીતે ગુમરીમાં આમ ફરવા માંડે છે. તો આ જે પ્રવાહો છે એને એડી કરન્ટ્સ કહેવાય છે. અને લેન્ઝના નિયમ અનુસાર એ એડી પ્રવાહો એવી દિશામાં ઉત્પન્ન થાય છે કે જેથી એવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય કે જેને લીધે એ પ્રવાહો ઉત્પન્ન થયા હોય એનો એ વિરોધ કરે. તો આ ચુંબકની ગતિથી ઉત્પન્ન થયા, તો એ ચુંબકની ગતિનો વિરોધ કરે એવું આમ ફોર્સ ઉત્પન્ન કરે. ચુંબકને દૂર લઈ જાઓ તો આમ બળ ઉત્પન્ન થાય, નજીક લાવો તો અપાકર્ષણ આમ કરે. લેન્ઝના નિયમમાં આપણે કરેલું. તો આ જે ગુમરીવાળા પ્રવાહો વાહકની અંદર પ્રેરિત થયા એને એડી કરન્ટ્સ કહેવામાં આવે છે. ઓકે. હવે ફુકો નામના વૈજ્ઞાનિકે એનું સૌથી પહેલા અવલોકન કરેલું. ફોકલ્ટ એવો સ્પેલિંગ છે, FOCULT, એટલે ફોકલ્ટ કહે છે, ફુકો કુકો જે કહેવું હોય ફુકો. તો એ વિદ્યુત ચુંબકીય અવમંદન શું છે એ સમજવું હોય તો આવા બે ગજ્યા ચુંબકો છે, એકદમ પ્રબળ ચુંબકો છે, NS એટલે એનું ચુંબકીય ક્ષેત્ર N થી S આમ હોય. હવે કોઈ ધાતુની પ્લેટ હોય એને આપણે કોઈ આધાર સાથે આ રીતે દોરી વડે લટકાઈએ અને લોલકની જેમ આમ દોલિત કરીએ તો એ જ્યારે એ બે ચુંબકોની વચ્ચેથી પસાર થાય ત્યારે એ પ્લેટ સાથે જે સંકળાયેલું ફ્લક્સ હોય એ કપાય. એટલે કે એ પ્લેટ સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય, અને એ ફ્લક્સમાં ફેરફાર થાય એના લીધે એડી પ્રવાહો આ પ્લેટની અંદર ઉત્પન્ન થાય. અને લેન્ઝના નિયમ અનુસાર એ એડી પ્રવાહો એવી દિશામાં પ્રેરિત થાય કે જેથી એ પ્લેટની ગતિનો વિરોધ કરે, કારણ કે એ પ્લેટની ગતિથી ઉત્પન્ન થયા છે. એટલે જ્યારે પ્લેટ આમ જતી હોય ત્યારે એ પ્રવાહો છે એ એવી દિશામાં ઉત્પન્ન થાય જેથી પ્લેટ ઉપર આમ બળ લાગે. અને જ્યારે પ્લેટ આમ આવતી હોય ત્યારે એ પ્રવાહની દિશા ઉલટાઈ જાય અને આમ બળ લાગે. તો દર વખતે પ્લેટની ગતિ અવરોધાય તો ફટાફટ ધીમું પડીને બંધ થઈ જાય. તો આને કહેવાય છે વિદ્યુત ચુંબકીય અવમંદન, ઇલેક્ટ્રોમેગ્નેટિક ડેમ્પિંગ કહેવાય છે. એટલે કોઈ પણ વાહક હોય એને ચુંબકીય ક્ષેત્રમાં દોલિત કરો તો ફટાફટ સ્થિર થઈ જાય. એ ચુંબકો ના હોત તો બહુ લાંબા સમય સુધી દોલન કરત, પણ ચુંબકો વચ્ચે દોલન કરાવો તો તરત જ બંધ થઈ જાય છે. એવું આપણે પછીથી જોઈએ છે આગળ. તો એવું થવાનું કારણ શું છે કે જ્યારે એ પ્લેટ ચુંબકીય ધ્રુવો વચ્ચેથી અહીંયાથી પસાર થાય તો આમ જતી વખતે એની ઉપર આમ બળ લાગે અને પાછા આવતી વખતે એની વિરુદ્ધ આમ બળ લાગે. એટલે એ સતત બદલાતા ચુંબકીય ફ્લક્સમાંથી પસાર થતું જાય એટલે એની અંદર પ્લેટની અંદર એડી પ્રવાહો ઉત્પન્ન થાય, અને એ એડી પ્રવાહો એવી દિશામાં ઉત્પન્ન થાય કે જેથી એ પ્લેટની ગતિનો વિરોધ કરે. મિત્રો, જતી વખતે આમ જતી વખતે જે દિશામાં એડી પ્રવાહો ઉત્પન્ન થયા હોય આ પ્લેટમાં, સપોઝ આમ તો પાછા આવતી વખતે એની દિશા ઉલટાઈ જાય. આ તીર ખોટું બતાવ્યું છે, આમ આવવું જોઈએ. તો આ એડી પ્રવાહો છે.
કેવી રીતે ઉત્પન્ન થાય એ આપણે પેલા એનિમેશનમાં જોયું કે ફ્લક્સના ફેરફારથી વાહકમાં ઉત્પન્ન થાય છે, પણ એ ધાતુઓમાં થાય, આપણા એટલે કોઈ અવાહક પદાર્થમાં ના થાય, કારણ કે એમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ના હોય. હવે એડી પ્રવાહો છે એ વાસ્તવમાં ઉર્જાનો વ્યય કરતું પરિબળ છે, એટલે એની અસર શક્ય એટલી ઘટાડવી જોઈએ. તો એડી પ્રવાહોની અસર ઘટાડવા માટે શું કરવું જોઈએ એ તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે આ ચુંબકોના ધ્રુવો, બે ધ્રુવોની વચ્ચે આપણે પ્લેટને દોલિત કરીએ છીએ, તો એ પ્લેટની અંદર જબરજસ્ત એડી પ્રવાહો ઉત્પન્ન થાય છે અને એ પ્લેટની ગતિનો વિરોધ કરે છે. હવે એ એડી પ્રવાહોની અસર આપણે ઓછી કરવી હોય તો આ જે એડી પ્રવાહો ઉત્પન્ન થતો જે વિસ્તાર છે, એટલે આ પ્લેટનું ક્ષેત્રફળ, એ ઘટાડવું પડે. અને એ ઘટાડવા માટે એ પ્લેટની અંદર છિદ્ર અથવા ખાંચાઓ કરી દેવાના. જો આવું કાંસકા જેવું બનાવી દીધું ને આમ, તો એની અંદર ખાંચા પાડી દીધા. હવે દોલન કરાવો તો બહુ લાંબા સમય સુધી આરામથી દોલન કર્યા રાખે. કેમ એવું? કે પહેલાં આખી પ્લેટ હતી તો આખામાં બધે એડી પ્રવાહો ઉત્પન્ન થતા હતા. હવે એ પ્લેટની વચ્ચે ખાંચા પાડી દીધા એટલે હવે એડી પ્રવાહો ઉત્પન્ન થવા માટેનો જે ગાળાઓ છે એકદમ નાના નાના થઈ ગયા, કારણ કે મોટા પ્રવાહ ગાળાઓ તો કપાઈ ગયા, એટલે એ ક્ષેત્રફળ ઓછું થઈ ગયું. એના કારણે અંદર જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ હોય એ પણ ઓછી થઈ જાય. પ્રયોગમાં જુઓ એટલે તરત આઈડિયા આવી જશે. જુઓ, બરાબર ધ્યાન રાખજો. આ મુક્ત રીતે પ્લેટ દોલન કરે છે, બહુ આરામથી દોલન કરતી હતી. હવે આ ચુંબકો છે, બહુ જ પ્રબળ ચુંબકો છે મોટા, એની વચ્ચે એ પ્લેટને રાખી. હવે જુઓ, બે જ દોલન કરીને ઊભી રહી ગઈ, ટચ નથી થતી. વચ્ચે ફ્રી જ છે, પણ એ ચુંબકોના કારણે ફ્લક્સમાં એવો જબરજસ્ત ફેરફાર થાય કે જેથી એડી પ્રવાહો છે એ એને અટકાવી દે છે દોલનોને, એટલે એ વિદ્યુત ચુંબકીય અવમંદન કહેવાય. હવે એ પ્લેટ હટાવી દઈએ, એની જગ્યાએ આપણે આવી ખાંચાવાળી પ્લેટ રાખી દઈએ છે ને, આવું કાંસકા જેવું બતાવેલું ને, વચ્ચે ગેસ આમ ગેપ કરી દીધી. તો હવે આને દોલિત કરીએ તો એડી પ્રવાહોની અસર એકદમ ઓછી થઈ જાય, કારણ કે મોટા પ્રવાહ ગાળાઓ કપાઈ ગયા. તો હવે દોલન કરાવો, જુઓ આરામથી દોલન કરે છે. તો એડી પ્રવાહોની અસર ઘટાડવી હોય તો શું કરવાનું? તો પ્લેટની અંદર ખાંચા કરી દેવાના, સ્લોટ્સ કહેવાય, અથવા છિદ્રો બનાવી દેવાના, એટલે મોટા પ્રવાહ ગાળાઓ છે એ બધા કપાઈ જાય, એટલે અવમંદન ઓછું થઈ જાય. કેમ આવું થયું? તો અંદર જે પ્રેરિત ડાયપોલ મોમેન્ટ મળી M = IA કહેવાય છે ને, તો એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે. ખાંચા કરી દો એટલે ક્ષેત્રફળ ઓછું થઈ ગયું, એટલે એ અંદર જે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થતી હોય એ ઓછી થઈ ગઈ, એટલે આ એડી પ્રવાહો પણ ઓછા થઈ જાય. તો એડી પ્રવાહો ઘટાડવાનો આ ઉપાય છે, સ્લોટ્સ બનાવવાનો. ક્યાં વપરાય આ બધું? એ વિદ્યુત મોટર અને ડાયનેમો હોય તો એમાં ભ્રમણ હોય, અળ નહીં, ભ્રમણ કરતું આર્મેચર એટલે ગૂંચળું હોય. હવે એ તો સતત બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં જ ભ્રમણ કરવાનું. એવી જ રીતે એક ટ્રાન્સફોર્મર નામની રચના છે, એ આપણે 7મા ચેપ્ટરમાં એનું ડિટેલ કરીશું. તો આમાં બધામાં સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોય, અને એમાં જે કોઇલ હોય એને એક નરમ લોખંડના ગર્ભ ઉપર વીંટાળવામાં આવે છે. તો નરમ લોખંડમાં તો જબરજસ્ત એડી પ્રવાહો ઉત્પન્ન થાય, તો ખતરનાક એડી પ્રવાહો ઉત્પન્ન કરે, અને એ બધા જૂલ ઉષ્મા સ્વરૂપે ઉર્જાનો વ્યય કરે, તો એ બધું ગરમ થઈ જાય. તો એનો ઉપાય શું? એ તો મોટરની અંદર આ જે ફરતો ભાગ હોય ને આર્મેચર કહેવાય છે, તો એ આખો 1 પીસ લોખંડનો ટુકડો ના હોય, એ આવું સ્ટેમ્પિંગ હોય. જો આની અંદર અસંખ્ય ખાંચા મારેલા છે, આવા અલગ અલગ ડિઝાઇન હોય, અને એમાં આ ગૂંચળાને વીંટાળવાનું. પછી આખું 1 પીસ ના હોય, પટલી 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 અસંખ્ય પટ્ટીઓનું આવું સ્ટેમ્પિંગની થપ્પી હોય. એટલે એ બધા એકબીજાથી અલગ કરેલા સુવાહક સ્તરો હોય. દાખલા તરીકે ટ્રાન્સફોર્મરમાં અને એ બધામાં હોય તો એ બધા અવાહક પદાર્થથી અલગ પાડેલા પડ છે. વચ્ચે વોર્નિશ નામનું એક દ્રવ્ય હોય.
આપણે ટ્રાન્સફોર્મર હોય એમાં આ ટાઈપનું હોય કે આવી બધી ઈ આકારની ને આઈ આકારની ને ટી આકારની આવી અસંખ્ય પટ્ટીઓ હોય. એ બધાને વોર્નિશમાં બોળીને એકબીજા ઉપર થપ્પી બનાવી દેવાની. પછી આ વચ્ચે જે ગેપ છે એમાં ગૂંચળા વીંટાળવાના. તો આવું જે બને એ લેમિનેટેડ કોર એટલે એકબીજાથી અલગ કરેલા આવરણોનો આખો સમૂહ કહેવાય. તો આવું કરવાથી એડી પ્રવાહોની અસર ઓછી થઈ જાય. આમાં એડી પ્રવાહ ઉત્પન્ન જ ના થઈ શકે. કેમ કે દરેક પ્લેટની વચ્ચે અવાહક પડ હોય તો એક પ્લેટમાંથી બીજી પ્લેટમાં પ્રવાહ જાય જ નહીં. અને આમાં જે એડી પ્રવાહો રચાતા હતા એ આ ખાંચાના લીધે બંધ થઈ જાય. આવા બંધ ના થાય તો ઓછા થઈ જાય. આ ઘર્ષણ ટાઈપનું છે, ઝીરો ના થઈ શકે. પણ આ રીતે ખાંચાઓ કરવાથી અને લેમિનેટેડ કોર વાપરવાથી એડી પ્રવાહોની અસર ઓછી કરી શકાય છે. ઓકે, તો આ રીતે સતત બદલાતું ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં આવું લેમિનેટેડ કોર અને ખાંચાઓવાળી પ્લેટોનો બનેલો ગર્ભ વાપરવો પડે. અને નોર્મલી એ જે ચુંબકીય ક્ષેત્ર હોય એને પેરેલલ એ આવરણ ગોઠવી દેવાના. એટલે એડી પ્રવાહોની શક્યતા એકદમ ઓછી થઈ જાય છે. તો એ ઉર્જાનો વ્યય પણ એનાથી ઘટી જાય. ઓકે, હવે મિત્રો, જે રીતે ઘર્ષણ છે એના ગેરલાભ પણ હોય અને લાભ પણ હોય. તો જ્યાં નુકસાનકારક હોય ત્યાં ઓછું કરવાનો પ્રયત્ન કરવાનો અને ફાયદાકારક હોય ત્યાં જાળવી રાખવાનું. એવું એડી પ્રવાહોનું છે. એડી પ્રવાહો જ્યાં નુકસાન કરતા હોય ત્યાં પેલા સ્લોટ્સ બનાવીને અને લેમિનેટેડ કોરનો ઉપયોગ કરીને એડી પ્રવાહોની અસર ઓછી કરી દેવાની. પણ એના ફાયદાઓ પણ હોય છે. તો એ લાભકારી હોય ત્યાં એડી પ્રવાહો જાતે કરીને વધારવામાં આવે. તો એના ઉપયોગો છે. ટ્રેનની અંદર મેગ્નેટિક બ્રેકિંગ હોય. આપણે જેમ બાઇકમાં ને એમ ઘર્ષણવાળી બ્રેક હોય ને એવી ટ્રેનમાં એવી બ્રેક ના રખાય, કારણ કે એટલી બધું જબરજસ્ત ઘર્ષણ ઉત્પન્ન થાય તો બધું ગરમ થઈને પીગળી જાય. તો ટ્રેનની અંદર ઇલેક્ટ્રોમેગ્નેટિક બ્રેક હોય છે. તો એમાં જે ડિસ્ક હોય એને પેલા બ્રેકિંગ પેડ સાથે ડાયરેક્ટ કોઈ ઘર્ષણવાળું કશું કોન્ટેક્ટ ના થાય, એટલે એવું ગરમ થવાનો પ્રશ્ન ના રહે. બ્રેક મારવામાં આવે ત્યારે એડી પ્રવાહો છે એ ટ્રેનની ગતિનો વિરોધ કરે એવું હોય છે. જો એનો એક ડેમો આપણે બતાવીએ. આવું છે. ધારો કે આ ટ્રેનનું વ્હીલ છે, આ ફરે છે. હવે આ બહુ જ પ્રબળ ચુંબક અહીંયા લાવી દીધું, ફટાક લઈને ઊભું રહી ગયું. ખાલી 2.14 સેકન્ડમાં અટકાવી દીધું આણે. એ ખાલી એક મોડેલ બનાવેલું છે. તો એનો મતલબ શું થયો કે ફરી જોઈએ, સોરી હવે નહીં આવે. ટૂંકમાં એ એડી પ્રવાહો છે એ એને ઝડપથી અટકાવી શકે છે. હવે વિદ્યુત ચુંબકીય અવમંદન આપણે ચેપ્ટર 4માં ગેલ્વેનોમીટરની રચના કરેલી. હવે ગેલ્વેનોમીટરમાં બહુ જ પાતળી પેલી કમાન આકાર સ્પ્રિંગો રાખેલી હોય અને એકદમ નરમ સ્પ્રિંગો હોય. તો આવર્તન બતાવે તો પછી એ જલ્દી સ્થિર ના થાય, એ અલલ જ કરે. એટલે સ્થિર આવર્તન બતાવવા માટે બહુ ટાઈમ લાગે. તો એના માટે એ ગેલ્વેનોમીટર છે એની વચ્ચે ધાતુ રાખેલી હોય. એના કારણે બે ફાયદા થાય. એક તો પેલું કેન્દ્રવર્તી ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થઈ જાય, અને બીજું એ વિદ્યુત ચુંબકીય અવમંદનના કારણે છે એ દોલન કરતું તરત જ અટકી જાય. એટલે બહુ લાંબા સમય સુધી દોલન કરીને પછી આરામથી સ્થિર થાય એવું નહીં, થોડીક જ વારમાં સ્થિર થઈ જાય. એટલે એ ધાતુનો કોર એમાં રાખવાનું કારણ એ હોય છે. ત્રીજો ઉપયોગ છે પ્રેરણ ભઠ્ઠી, ઇન્ડક્શન ફર્નેસ. તો મિત્રો, ધાતુઓને પીગાળવા અને ગરમ કરવા આનો ઉપયોગ થતો હોય છે. કે બહુ જ ઉચ્ચ આવૃત્તિવાળા એસી કરંટ્સ હોય જે ઝડપથી પ્લસ માઇનસ થતા હોય. આપણા ઘરમાં જે આવે એ 50 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી હોય છે. અને આ ઇન્ડક્શન ફર્નેસમાં જે વપરાય એ 3000 હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી હોય. એટલે 1 સેકન્ડમાં 3000 વખત પ્લસ થાય અને 3000 વખત માઇનસ થાય, એમ બહુ ઝડપથી બદલાય. તો એ વાહકને આપણે એની અંદર રાખીએ એટલે એની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બહુ ઝડપથી બદલાય. એટલે એની અંદર જબરજસ્ત એડી પ્રવાહો ઉત્પન્ન થાય અને એ ઉષ્મ ઉર્જા સ્વરૂપે બહાર આવે. એના કારણે એ ધાતુ ગરમ થઈને પીગળી જાય.
કાં તો ખાલી ગરમ થાય, જેટલું મૂલ્ય રાખ્યું હોય એ પ્રમાણે. આ જોવા, આ લોખંડનો એક સળિયો છે, તો આ કોઇલ વચ્ચે રાખ્યો, આમાંથી બદલાતો એસી પ્રવાહ પસાર કર્યો છે, તો આ જો આ વગર ટચ થયા ને કોઈ પણ જ્વાળા વગર લાલચોળ થઈ ગયું. તો આ એડી પ્રવાહોવાળું ઇન્ડક્શન કહેવાય. આ ઇન્ડક્શન કોઇલ છે, એવું પીગાળવા માટે ઇન્ડક્શન ફર્નેસ હોય છે. એમાં 1400થી માંડીને 1500 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ઉત્પન્ન થઈ જાય, એટલે એ ઓગળી જાય. ઓકે. ઇલેક્ટ્રિક પાવર મીટરો, આપણા ઘરમાં જે ઇલેક્ટ્રિક મીટર લાગેલું હોય છે ને, અત્યારે તો ડિજિટલ આવી ગયા, પહેલાં ચકરડીવાળા આવતા હતા એનેલોગ મીટરો. એમાં એક તકતી આવતી હતી આ ટાઈપની, કે આપણા મેઇન સર્કિટમાંથી પ્રવાહ પસાર થાય એટલે આ જે તકતી છે એમાં એડી પ્રવાહો ઉત્પન્ન થાય, અને પછી એ તકતી પર બળ લગાડીને એ તકતીને ફેરવે, અને એ તકતીને ફેરવે તો આ ગિયર મિકેનિઝમથી પછી આંકડા ફરે, એટલે કેટલા યુનિટ વપરાયા એ ખબર પડી જાય. પછી એરપોર્ટ ઉપર ને એ બધે પેલું મેટલ ડિટેક્ટર હોય છે, એ પણ આની પર જ કામ કરે છે. કે તમે કોઈ ધાતુની વસ્તુ ખિસ્સામાં રાખીને ગયા હોય તો પેલું મેટલ ડિટેક્ટર આમ ફેરવતો હોય, તો જેવી ધાતુ આવે એટલે તરત જ બીપી બીપી અવાજ આવવા માંડે. કેમ કે એ ધાતુ આવે એટલે ફ્લક્સમાં બહુ મોટો ફેરફાર થઈ જાય, એટલે આવૃત્તિ ચેન્જ થઈ જાય. એટલે અંદર એ રીતની રચના કરેલી હોય કે આવૃત્તિ અમુક કરતાં બહાર જાય એટલે તરત જ અવાજ ચાલુ થઈ જાય. એટલે એ પણ એડી પ્રવાહો ઉપર જ કામ કરે છે. મિત્રો, હવે એક નવી રાશિની ચર્ચા આપણે કરવાની છે, ઇન્ડક્શન, પ્રેરણ. તો એ પ્રેરકત્વની સમજૂતી આપી એનો એકમ અને પારિમાણિક સૂત્ર કરવાનું છે. તો કોઈ ગૂંચળું હોય, એની બાજુમાં આપણે બીજું ગૂંચળું મૂકીએ પ્રવાહ આધારિત. પહેલાં ગૂંચળામાં ગેલ્વેનોમીટર જોડ્યું હોય, બીજામાં બેટરી જોડેલી હોય. પછી આ જે બીજું ગૂંચળું છે એને ગતિ આપીએ એટલે પહેલાં ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને એમાં પ્રવાહ પ્રેરિત થાય. અથવા ગૂંચળું હોય એના પોતાના પ્રવાહમાં ફેરફાર કરો તો પણ એની સાથે પોતાની સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થાય અને એની અંદર પ્રેરિત વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય. તો એ જે ફ્લક્સનો ફેરફાર છે એ અને પ્રેરિત પ્રવાહ છે એ એકબીજા સાથે સમપ્રમાણ સંબંધમાં હોય છે. ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ એ પ્રેરિત પ્રવાહના સમપ્રમાણમાં હોય, અથવા તો પ્રેરિત પ્રવાહ છે એ ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સના સમપ્રમાણમાં હોય. આ રીતનું છે કે ચુંબકને ગૂંચળાની નજીક આમ લાવતા જાઓ એટલે ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સમાં ફેરફાર થયો. ફ્લક્સમાં ફેરફાર થયો એટલે આ વ્હાઇટ ડોટ ડોટ છે ને એ પ્રવાહ સૂચવે છે, એટલે એમાં પ્રવાહ પ્રેરિત થયો અને આ ગેલ્વેનોમીટર આવર્તન બતાવે. સ્થિર કરી દો તો ના બતાવે. તો કેટલો પ્રવાહ પ્રેરિત થાય એનો આધાર ફ્લક્સમાં કેટલો ફેરફાર કરીએ છીએ એની પર. એ આપણે ફેરેડેનો નિયમ કરેલો ને કે ફ્લક્સના ફેરફારનો સમય દર છે એ પ્રેરિત EMF જેટલો હોય છે. ઓકે. હવે આ ફ્લક્સના બદલે આપણે એનો ફેરફારનો દર લઈએ તો ફ્લક્સના ફેરફારનો સમય દર એ પ્રવાહના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય છે. આવું લખાય. આ એનો ફેરફારનો દર લખેલો છે. હવે જો n આંટાવાળું ગૂંચળું લઈએ અને દરેક ગૂંચળા સાથે એક જ સરખું ફ્લક્સ સંકળાય છે એવું વિચારીએ, તો એક આંટા સાથે સંકળાયેલું ફ્લક્સ φb હોય તો n આંટા સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ n ટાઈમ્સ φb થઈ જાય. ફ્લક્સ લિંકેજ કહેવાય છે ને, કુલ ફ્લક્સ, સંલગ્ન ફ્લક્સ. લીકેજ નહીં, હા, લિંકેજ છે. એટલે આ ફ્લક્સ લિંકેજ એટલે ટૂંકમાં n આંટાવાળા ગૂંચળાઓ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ. પણ આવું ક્યારે કરાય? જ્યારે દરેક આંટા સાથે એક સરખું ફ્લક્સ સંકળાતું હોય તો જ. તો એ કુલ ફ્લક્સ છે એ પ્રેરિત પ્રવાહના સમપ્રમાણમાં હોય. મિત્રો, સપ્રમાણતા દૂર કરો એટલે કે અચળાંક મળે. તો એ જે સપ્રમાણતા અહીંયા અચળાંક આવે એને જ ઇન્ડક્ટન્સ એટલે કે પ્રેરકત્વ કહેવામાં આવે છે.
બે જાતના હોય છે. ગૂંચળું પોતે પોતાનામાં પ્રવાહ પ્રેરિત કરતું હોય તો એને આત્મપ્રેરકત્વ કહેવાય છે. આત્મનિર્ભર નહીં, એવું આ પોતે પોતાનામાં પ્રેરિત કરે એટલે આત્મપ્રેરકત્વ કહેવાય. અને જો એક ગૂંચળું બીજાનામાં પ્રેરિત કરતું હોય તો એ અન્યએ પ્રેરેલું કહેવાય એટલે એને અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય. એ ઘટનાને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કહેવાય. એનું ડિટેલ આપણે પછી કરીએ છીએ. તો આ સપ્રમાણતા અચળાંકને પ્રેરકત્વ કહેવાય છે. બે પ્રકારના કરવાના છે, આત્મપ્રેરકત્વ અને અન્યોન્ય પ્રેરકત્વ. તો એનો એકમ કરીએ. પહેલાં તો એ અદિશ રાશિ છે, કારણ કે આ ફ્લક્સ ને એ બધું અદિશ છે. એ પ્રેરકત્વનું મૂલ્ય છે એક તો ગૂંચળાના ભૂમિતિ પર, એટલે એનો આકાર ને એની લંબાઈ કેટલી છે ને એ બધા પર. બીજું કે ગૂંચળું જેની પર વીંટાળેલું હોય એ દ્રવ્યના આંતરિક ગુણધર્મો, એ માધ્યમના ચુંબકીય ગુણધર્મો કેવા છે એની પર પણ આધાર રાખે છે. એટલે દાખલા કે ગૂંચળું નરમ લોખંડ પર વીંટાળેલું છે કે કાચ ઉપર વીંટાળેલું છે કે શૂન્યાવકાશમાં છે, એટલે એ માધ્યમની જાત પર આધારિત છે. એનો એકમ કરવો હોય આ પ્રેરકત્વનો તો ફ્લક્સનો એકમ ભાગ્યા પ્રવાહનો એકમ થાય. તો મિત્રો ફ્લક્સનો એકમ વેબર છે, ભાગ્યા પ્રવાહનો એકમ એમ્પિયર, વેબર પર એમ્પિયર. ટૂંકમાં એને હેનરી કહેવામાં આવે છે. એટલે આ પ્રેરકત્વનો એકમ છે હેનરી, એચ વડે દર્શાવાય છે. અને એનું પારિમાણિક સૂત્ર કરવું હોય તો ફ્લક્સનું પારિમાણિક સૂત્ર ભાગ્યા પ્રવાહનું પારિમાણિક સૂત્ર. તો એ પ્રમાણે આ રીતનું થાય છે, m1L2T-2A-2. તો આ પ્રેરકત્વ વિશેની માહિતી. પણ મેઇન ક્વેશ્ચન હવે સ્ટાર્ટ થાય છે. આપણે અન્યોન્ય પ્રેરકત્વ અને આત્મપ્રેરકત્વ, આવા બે મહત્ત્વના પ્રેરકત્વ સમજવાના છે. આજે અન્યોન્ય પ્રેરકત્વની ચર્ચા કરીએ છીએ. મિત્રો હવે અન્યોન્ય પ્રેરણની વાત કરવાની છે આપણે. એટલે પરસ્પર બે ગૂંચળાઓ હોય, એમાં સમાન લંબાઈના બે સોલેનોઇડમાંના નાના સોલેનોઇડ, એટલે કે જેનું આડછેદ નાનો છે R1 ત્રિજ્યા, એવા સોલેનોઇડને એક મોટા આડછેદના એટલે કે R2 ત્રિજ્યાના સોલેનોઇડ S2માં એમની અક્ષો સંપાત થાય તે રીતે મૂકેલા છે, સમાક્ષીય કહેવાય. તો આ તંત્ર માટે અન્યોન્ય પ્રેરકત્વ શોધો. આવા બે સોલેનોઇડ્સ છે. આ એક મોટો સોલેનોઇડ છે અને એની અંદર બીજો એક નાનો સોલેનોઇડ છે. બંનેની અક્ષ એક જ છે, એટલે આ બંનેની અક્ષો સંપાત થાય છે. બંનેની લંબાઈ પણ L જેટલી સમાન છે. હવે નાના સોલેનોઇડની ત્રિજ્યા ધારો કે R1 છે, એટલે એના આડછેદનું ક્ષેત્રફળ A1 બરાબર πr1² થશે. મોટા સોલેનોઇડની ત્રિજ્યા R2 છે, એના આડછેદનું ક્ષેત્રફળ πr2² થાય. નાના સોલેનોઇડમાં આંટાની સંખ્યા ટોટલ આંટા કેપિટલ N1 છે, એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n1 થાય. મોટા સોલેનોઇડમાં આંટાઓની સંખ્યા કેપિટલ N2 છે, કુલ આંટા, એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n2 થાય છે. હવે આપણે મોટા સોલેનોઇડ S2માંથી I2 પ્રવાહ પસાર કરીએ તો આ મોટા સોલેનોઇડની અક્ષને સમાંતર આમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને એ મોટામાં ઉત્પન્ન થાય, પણ નાનો સોલેનોઇડ એની અંદર છે, એટલે અમુક ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નાનામાં થઈને પસાર થાય. એટલે કે નાના સોલેનોઇડ સાથે કંઈક ફ્લક્સ સંકળાય. તો એ ફ્લક્સ કેટલું હોય એ કાઢીએ. તો એ નાના સોલેનોઇડ સાથે સંકળાયેલું ફ્લક્સ ધારો કે N1 φ1 કહીએ. તો આ N1 જ ફૈબા, એટલે φ1 બરાબર BA. તો આપણે તો B1 A1 લખવું જોઈએ ને, તો B2 કેમ લખ્યું? કારણ કે ચુંબકીય ક્ષેત્ર મોટા એ ઉત્પન્ન કરેલું છે, એ આમાં થઈને જાય છે ને, એટલે ચુંબકીય ક્ષેત્ર મોટાનું છે. અને આ નાનાનું ફ્લક્સ શોધવાનું છે, એટલે નાનાનું ક્ષેત્રફળ A1.
હવે આ બધાની કિંમતો આપણે મૂકીએ તો એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા સ્મોલ n1 છે, તો L લંબાઈ દીઠ આંટાની સંખ્યા કેટલી? તો સ્મોલ n1 ઇન્ટુ L, એટલે આ કુલ આંટાની સંખ્યા. આ બીટ 2 મુન્ની કરતા હતા તો આ મ્યુટ 0 n2 I2, અને આ A1 એ આ નાના સોલેનોઇડના આડછેદની ત્રિજ્યા R1 છે, એટલે ક્ષેત્રફળ પાઈ R1 સ્ક્વેર. હવે પ્રેરકત્વની વ્યાખ્યા પ્રમાણે હવે આપણે S2ની સાપેક્ષે S1નું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું છે. તો પ્રેરકત્વ એટલે તો કુલ ફ્લક્સ ભાગ્યા કુલ પ્રવાહ. તો અહીંયા બેની સાપેક્ષે એકનું અન્યોન્ય પ્રેરકત્વ છે, મ્યુચ્યુઅલ ઇન્ડક્ટન્સ કહેવાય છે, એટલે કેપિટલ M વડે દર્શાવ્યું, અને આ બેની સાપેક્ષે એકનું એટલે એને M12 કીધું. કુલ ફ્લક્સ ભાગ્યા કુલ પ્રવાહ, તો નાનાનું ફ્લક્સ એટલે આ શોધીએ, અને ભાગ્યા મોટાનો પ્રવાહ. અન્યોન્યમાં ઓલ્ટરનેટ હોય, ફ્લક્સ નાનાનું છે તો પ્રવાહ મોટાનો લેવાનો. તો અહીંયાથી આપણે આ I2 ને છેદમાં લઈ જાઓ તો N1 ∅1 અપોન I2 થઈ જાય, એટલે આ M12. તો અહીંયા જે બચે એ μ0 n1 n2 પાઈ R1 સ્ક્વેર L. તો આ થઈ ગયું ગૂંચળા એટલે સોલેનોઇડ 2ની સાપેક્ષે સોલેનોઇડ 1નું અન્યોન્ય પ્રેરકત્વ. હવે ઊંધું લઈએ. નાના સોલેનોઇડ S1માંથી આપણે I1 પ્રવાહ પસાર કરીએ તો ચુંબકીય ક્ષેત્ર આટલામાં જ ઉત્પન્ન થાય ને, નાનામાં જ. પણ એ અહીંયા ઉત્પન્ન થાય, પણ એ મોટા સોલેનોઇડની અંદર જ થયું, એટલે મોટા સોલેનોઇડ S2 સાથે કંઈક ફ્લક્સ સંકળાય, N2 ∅2 કહીએ તો આ N2નું N2, ∅2 એટલે કાયદેસર B2A2, પણ અહીંયા B1 કેમ? કારણ કે ચુંબકીય ક્ષેત્ર નાના એ ઉત્પન્ન કરેલું છે. તો ક્ષેત્રફળ કાયદેસર નાનાનું ફ્લક્સ શોધવાનું હોય તો નાનાનું ક્ષેત્રફળ લેતા હતા, અહીંયા લીધું ને. એવું મોટાનું ફ્લક્સ શોધવું હોય તો મોટાનું ક્ષેત્રફળ લેવું જોઈએ ને, તો અહીંયા કેમ નાનાનું લીધું? તો ચુંબકીય ક્ષેત્ર ખાલી આટલામાં જ ઉત્પન્ન થયું છે, આમાં જ. તો અહીંયા તો કશું જ ના હોય. અતિ લાંબા સોલેનોઇડમાં બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 0 હોય, તો આ નાનાની બહાર તો કંઈ ના હોય. એટલે અહીંયા ફ્લક્સ ભલે મોટાની અંદરનું શોધવાનું છે, પણ ચુંબકીય ક્ષેત્ર નાના વિસ્તાર પૂરતું મર્યાદિત છે, એટલા માટે નાનાનું ક્ષેત્રફળ લીધું. જો અહીંયા કારણ બતાવ્યું છે કે I1ને કારણે S1ના ફ્લક્સને સંપૂર્ણપણે S1ની અંદર મર્યાદિત થયેલું ધારી શકાય, આટલામાં જ. અહીંયા કોઈ ચુંબકીય ક્ષેત્ર હાજર નથી, કારણ કે સોલેનોઇડ ખૂબ જ લાંબા છે. એટલે નિયમ પ્રમાણે મોટાનું ક્ષેત્રફળ આવે, પણ અહીંયા ચુંબકીય ક્ષેત્ર નાના ક્ષેત્રફળ પૂરતું મર્યાદિત છે, એટલા માટે અહીંયા નાનાનું ક્ષેત્રફળ મૂક્યું. હવે અહીંયા જેમ આ બધી કિંમતો મૂકેલી એવી અહીંયા મૂકી દઈએ. ઓકે, તો N2 ∅2 બરાબર અહીંયા કેપિટલ N2 એટલે એકમ લંબાઈ દીઠ મોટા સોલેનોઇડમાં આંટાની સંખ્યા સ્મોલ n2 છે, તો L લંબાઈ દીઠ કેટલી? તો N2L, એટલે આ કુલ આંટા થઈ ગયા. ચુંબકીય ક્ષેત્ર B1 એટલે નાની મુન્ની μ0 n1 I1, અને ક્ષેત્રફળ નાનાના આડછેદનું લીધું એટલે પાઈ R1 સ્ક્વેર. હવે S1ની સાપેક્ષે S2નું અન્યોન્ય પ્રેરકત્વ કરીએ અને M21 કહીએ. એકની સાપેક્ષે બેનું એટલે નાના સોલેનોઇડની સાપેક્ષે મોટા સોલેનોઇડનું અન્યોન્ય પ્રેરકત્વ. તો પહેલાંમાં જેમ નાનાનું ફ્લક્સ ભાગ્યા મોટાનો પ્રવાહ કરતા હતા, એવું હવે મોટાનું ફ્લક્સ ભાગ્યા નાનાનો પ્રવાહ. તો અહીંયા N2 ∅2 અપોન I1 કરી દેવાનું. તો I1 નીચે લઈ જાઓ એટલે જવાબ આવે μ0 n1 n2 પાઈ R1 સ્ક્વેર L. તો પહેલાંના જેવું જ આવ્યું ને, સેમ ટુ સેમ જ આવ્યું. તેનો અર્થ શું થયો
કે સોલેનોઇડ એકની સાપેક્ષે બેનું અન્યોન્ય પ્રેરકત્વ અને બેની સાપેક્ષે એકનું અન્યોન્ય પ્રેરકત્વ સરખા જ હોય. એટલા માટે એને M12 બરાબર M21 બરાબર સિમ્પલી એમ જ ધરાઈશ. એટલે અન્યોન્ય પ્રેરકત્વને M12 ને M21 એવું નહીં કહેવાય, એ તારું મારું ને મારું તારું બધું એક જ કહેવાય. એટલે એમ જ કહેવાય આપણું. ઓકે, એટલે આ બંને સેમ જ હોય એટલે સિમ્પલી એમ જ લખાય છે. અને આ હકીકતને રેસિપ્રોસિટી થિયરમ કહેવામાં આવે છે. પરસ્પરનું પ્રેરણ છે એવું. હવે જો આપણે અહીંયા શૂન્યાવકાશમાં મૂકેલા હતા બંને સોલેનોઇડ, એના બદલે એ શૂન્યાવકાશ અથવા હવાના બદલે અન્ય કોઈ માધ્યમ લઈએ જેની સાપેક્ષ પરમીએબિલિટી કરી દઈએ આપણે, સાપેક્ષ પરમીએબિલિટી μr વાળું માધ્યમ મૂકીએ તો આપણને ખબર છે કે μr ઇક્વલ ટુ μ/μ0 માટે μ બરાબર μr ઇન્ટુ μ0. એટલે શૂન્યાવકાશ અથવા હવા હોય તો અહીંયા μ0 હોય, અન્ય માધ્યમ હોય તો અહીંયા μ હોય, અને μ એટલે μr ઇન્ટુ μ0. એટલે આ અન્ય કોઈ માધ્યમ હોય તો અન્યોન્ય પ્રેરકત્વનું સૂત્ર આવું થઈ જાય. અન્યોન્ય પ્રેરકત્વ કોની પર આધાર રાખે તો એ બંને જે સોલેનોઇડ્સ છે અથવા ગૂંચળાઓ હોય એમની વચ્ચે અંતર કેટલું છે, એમની ગોઠવણી જેને સાપેક્ષ નમન કહેવાય છે એની પર પણ હોય. અને પછી એની પેલું આકાર ને સાઇઝ ને એ અંદર કયું માધ્યમ છે ને એ બધા પર તો હોય જ. પણ એ ઉપરાંત બે વચ્ચેના અંતર અને એમના સાપેક્ષ નમન પર આધાર રાખે. એ સાપેક્ષ નમનનો મતલબ આવો થાય છે કે ધારો કે બે ગૂંચળાઓ હોય, આ ખાલી સમજવા માટે ઓબ્જેક્ટિવ માટે, કે એક ગૂંચળું આવું છે અને બીજું ગૂંચળું છે આમ મૂકેલું હોય તો મેક્સિમમ ફ્લક્સ સંકળાય. તો આ રીતે મૂકો તો અન્યોન્ય પ્રેરકત્વ મેક્સિમમ મળે. પણ તમે એક ગૂંચળું આમ મૂકો અને બીજું ગૂંચળું આમ મૂકો અને પછી આમાંથી પ્રવાહ પસાર કરો તો આની ક્ષેત્ર રેખાઓ તો બધી આમ સાઈડમાં થઈને જતી રહે ને, તો આમાંથી તો કંઈ ફ્લક્સ સંકળાય જ નહીં. તો આ તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ 0 થઈ જાય, આનું મેક્સિમમ હોય. ઓકે, એટલે આવું હોય છે. દેટ્સ ઇટ.